ચેપ્ટર 21 ફરી એકવાર ભારત 31 જુલાઈ 1986ના રોજ ઓશો ભારત પાછા ફર્યા અને આની સાથે એ ઐતિહાસિક વિશ્વયાત્રા પૂરી થઈ, જેનો ઉપયોગ આવતો સમય લોકતંત્રના બેરોમીટરના રૂપમાં કરશે અને તે પરીક્ષામાં આખું વિશ્વ અસફળ સિદ્ધ થશે. એ વિશ્વયાત્રાએ આજના યુગમાં વિરાટ સાગર મંથન પણ કહેવાશે, જેમાં એક બુદ્ધ પુરુષ ખૂબ જ મુશ્કેલીના બદલામાં સાગરમાંથી અમૃત કાઢતા ચાલ્યા ગયા. ભારત આવીને 6 મહિના મુંબઈ રહીને ઓશો ફરીથી પૂના આવી ગયા. કમ્યુન ફરીથી જીવંત બની ગયું. સાધકો ફરી ભેગા થવા લાગ્યા. સદગુરુના સાનિધ્યમાં ઉપનિષદ સાકાર થવા લાગ્યા. અંધકાર પોતાનું આક્રમણ બંધ નથી કરતું, તો હું પ્રકાશને લૂંટવાનું કેમ છોડું? 4 જણાની જિંદગી બદલી જાય તો ફાંસી કોઈ મોટી વસ્તુ નથી. દુનિયાનો એક મોટો અંશ બદલાઈ જાય તો પણ મોટી ક્રાંતિ થઈ જશે, કારણ કે આ ક્રાંતિમાં જે લોકો પાછળ રહી જશે, જેને દેખાઈ જવા માંડશે, અને લોકોની આનંદ, જેને નવું સંગીત સંભળાઈ જશે, ઢોલક ઉપર નવી થાપી, તો એના માથાથી લોકો ધીમે ધીમે તે નવું જીવન અને નવા મનુષ્યની સાથે ભળી જશે. હું માનું છું કે આ કાર્ય કઠિન છે, આમાં કોઈ મોટી ચુનૌતી પણ છે, અને મારા સંન્યાસીઓએ કામ કરવું જ પડશે. ક્યારેક એક ક્ષણ માટે તમે પોતાને વિશિષ્ટ અથવા અસાધારણ નહીં સમજતા. સાધારણ માણસ અને તમે બંને અલગ છીએ, પરંતુ આપણે કેમ વિચારી શકીએ કે આપણે અલગ છીએ? આપણી સાથે અંતર બનવાનું વિચારી શકીએ, પરંતુ આપણે કેમ વિચારી શકીએ આપણે તેના હૃદયની નજીક જવા ઈચ્છીએ છીએ? ભૂતકાળમાં જે બની ગયું તે ભૂલવું પડશે, અને ભૂતકાળ જ બધું નથી. હજુ પણ આપણીએ આગળ અનંતતા ઉપલબ્ધ છે, તો જે કંઈ અસંભવ છે તેને સંભવ બનાવી શકાય છે.